આજે આપણે બાફેલા બટેટાનું શાક બનાવીશું. તો બટેટા છે તેને આપણે સમારી લઈશું. હવે આપણે બાફેલા બટેટા છે તે સમારી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. બટાટા નાખી દઈશું બાફેલા. હવે આ રીતે સાતળી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર નાખીશું, જીરું નાખીશું, ચટણી નાખીશું, મીઠું નાખીશું, હવે બધા મસાલા છે તે આ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે ફરી પાછું આ રીતે ફેરવશું. હવે થોડી વાર આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ બની ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે થોડા ધાણા નાખી દઈશું. હવે આપણા બાફેલા બટેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.